તમને ઘડી ઘડી આવી મને ધમકી આલો એનું કારણ શું? અરે તાકાત તો કરી દીજો. આ તો અમારે અમે મિલકત છે એટલે ગાડીઓ છે બધા એવું કે સોસાયટી મંદિર મુકાઈ જા. તમારા કાકાનું માન આપો ને તમે ઊંધું જેમ બોલવાનું. તમને છેલ્લી વખત વોર્નિંગ આપે વોર્નિંગ નહીં આપો. તોડી નાખો. ઈ તો જોજો તમને. વડોદરાની અંદર વીએમસી અને ત્યાંના ગૌપાલકો છે તેમની વચ્ચે બબાલ થવાની વાત સામે આવી રહી છે. જી હા, એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વડોદરાની અંદર વીએમસીના અધિકારી અને ગૌપાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે. ગૌપાલક સાથે માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટનો વિવાદ થયો છે જે અધિકારીનો ગૌપાલકને હાથ ઉગામતો વિડીયો વાયરલ થયો છે. માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિજય પંચાલનો વિડીયો વાયરલ થયો છે, ચર્ચામાં પણ આવ્યા છે. ગૌપાલક છે તેમણે કહ્યું કે હું ઊંધો કેસ કરી કહેતા વિવાદ સર્જાયો. તું તાની બાદ અધિકારી ઉશ્કેરાયા હોવાની પણ વાત છે. ખોડિયાર નગરના પાંચાપુરની ઘટનાનો વિડીયો વાયરલ થયો જે ગૌપાલકે રોડ પર ગેરકાયદેસર જે દબાણ હતું એ બગાડ બનાવ્યાનો આક્ષેપ છે. જ્યાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા પાલિકાએ નોટિસ ફટકારી. પાલિકાની કાર્યવાહી દરમિયાન બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં ગૌપાલક અને વીએમસીના અધિકારી વચ્ચે બોલાચાલી થઈ હોવાની વાત સામે આવી રહી છે. તમે આ બધું આ ઇમિગ્રેશન ઓફિસર નહીં બનતા પરમિશન. તમને છેલ્લી વખત વોર્નિંગ આપે વોર્નિંગ નહીં આપો. તોડી નાખો. ઈ તો જોજો તમને. હાઈકોર્ટ ઓર્ડર છે તમે ઇલીગલ પરમિશન છે. આ તમારી જગ્યામાં સીલ થઈ જશે. સીલ થઈ જશે તમારે. ઈ બધું થઈ જશે. આ ઇલીગલ પરમિશન છે. આ સીલ થશે. તમારું સીલ મારે છે બધાને મારે છે. તમારું તો છે. તમને ઘડી ઘડી આવી મને ધમકી આલો એનું કારણ શું? અરે તાકાત તો કરી દીજો. અમારે અમે મિલકત છે એટલે ગાડીઓ છે બધા એવું કે સોસાયટી મંદિર મુકાઈ જા. તમારે આઈકર તમારા કાકાનું માન આપો ને તમે ઊંધું જેમ બોલવાનું. તમારું માન રાખ્યું છે. છોકરા જેમ પૂછે નહીં શાંત થાય. મારે કોઈ લેવા દેવા નથી. બરાબર છે. હા તો મને ગયા એટલા માટે રાખ્યું હતું. બરાબર છે. એ દિશા ભૂલ કરી તમે. આ જગમાલ નામ લખી તો હતા જેલમાં તો ખબર પડી જશે સીધી. હા તમારી ગાયના કાજલા એક્સિડન્ટ મરી ગયો તો કાકો. મારી ગાય બહાર હોય તો મને તમારી ગાય નહીં તમારી દિવાલની અંદર હોય. આ ક્લિયર કટ તમને ખબર પડે કે આ દુકાન બનાવી તો શટર બનાવી કે ના બનાવી શું સમજો. મારી ગાયનું ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.